રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન પર હુમલાના મામલે હુમલો કરનાર જયદીપ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી છે। મધરાત્રે માથાકૂટ બાદ તબીબ પર હુમલો કરવામાં આવ્યો હતો। ડોક્ટર પાર્થ પંડ્યા નામના ન્યુરોસર્જન પર હુમલો થયો હતો। હુમલાને કારણે તબીબને ગંભીર ઇજા પહોંચી છે અને તબીબ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। મેડિકલ કોલેજમાં તબીબોએ પણ વિરોધ કર્યો હતો। આરોપી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે હુમલાની નિંદા કરી છે। તેઓએ કહ્યું કે ફરજ પરના તબીબ પર હુમલો ખૂબ જ ગંભીર બાબત છે। સિવિલ હોસ્પિટલના તબીબોની કમિટીની રચના કરાઈ। કમિટી તપાસ બાદ સમગ્ર મામલે રિપોર્ટ સોંપશે। કેટલીક વખત ફરજ પરના તબીબ ગંભીર દર્દીઓને પ્રાધાન્ય આપે છે, અન્ય દર્દીઓ સમજતા નથી અને ઘર્ષણ થાય છે। તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવે આગળ એક્શન લેવાય। જે વાઇટલી સ્ટેબલ હોય અમારા માટે ઇમરજન્સી સેમી ઇમરજન્સી કહેવાય, જે વાઇટલી અનસ્ટેબલ હોય અમારા માટે ઇમરજન્સી કહેવાય। એટલે દર્દીને આ વસ્તુ સમજાવવી ખૂબ જ અઘરી હોય છે, છતાં પણ કોશિશ તો અમારી ચાલુ જ હોય છે કે દર્દીને આ રીતે અમે પ્રોપર ટ્રીટમેન્ટ આપીએ। દર્દીને લોહી ચડાવવા બાબતે ચિઠ્ઠી લખી આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। જોકે દર્દીના સગા જયદીપ ચાવડા દ્વારા તબીબ પર હુમલો કરાયો, જેને સીસીટીવી પણ સામે આવ્યા। પોલીસે આરોપી સામે ફરજ રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી, હુમલો કરીને ઈજા પહોંચાડવી સહિતની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે।